આગામી 27મી તારીખથી અકોટા સોલાર પેનલ જે બ્રિજ છે તે બંધ રહેવાનો છે। તેનું મુખ્ય કારણ છે કે કહી શકાય કે આ બ્રિજ તેનું મુખ્ય કારણ છે કે અકોટા સોલાર પેનલ બ્રિજ પર જે બુલેટ ટ્રેનની કામગીરી થવાની છે તેને લઈને વાહન ચાલકો માટે આ બંધ કરવાનો નિર્ણય 27 તારીખથી લેવામાં આવ્યો છે। આગામી 27 તારીખથી લઈને આગામી જે એપ્રિલ મહિનાની તારીખ છે તે ત્યાં સુધી આ બંધ રહેવાનો છે। અહીંથી સૌથી મહત્ત્વની વાત એ છે કે હજારોની સંખ્યામાં અહીંના વાહનો છે તે અવર જવર કરતા હોય છે। આગામી 8મી એપ્રિલ સુધી અકોટા સોલાર બ્રિજ બંધ રહેશે ત્યારે ટ્રાફિક એસીપી સાહેબ છે તેમની સાથે સીધા વાત કરીશું। સર, શું કહેશો, કયા કારણસર અકોટા બ્રિજ બંધ રહેવાનો છે? આ અકોટા બ્રિજની ઉપર જે હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટનું કામ ચાલવાનું છે, જે બુલેટ ટ્રેન કહેવામાં આવે છે, એના અનુસંધાને બ્રિજની ઉપર જે એમની ટ્રેક બનવાની છે એમાં L&T તરફથી અમારી પાસે તારીખ 27થી 8 તારીખ સુધીની પરમિશન માગવામાં આવી છે। એ દરમિયાન એમનું બ્રિજનું કામ થવાનું છે અને જે હું આપના માધ્યમથી તમામ વડોદરાના નાગરિકોને જાણ કરવા માગીશ કે તારીખ 27/3થી 8/4 સુધી આ બ્રિજ બંધ રહેશે। સર, અન્ય શું વૈકલ્પિક રસ્તો રહેશે જે લાખોની હજારોની સંખ્યામાં અહીંથી અવર જવર કરતા વાહન ચાલકો છે? ચોક્કસથી થોડીક તકલીફ પડશે, પરંતુ વૈકલ્પિક રસ્તાઓ ઘણા છે અને વૈકલ્પિક રસ્તાઓમાં લાલબાગ બ્રિજથી મુજમોડા થઈને અકોટા તરફ જઈ શકાશે અને જો નરસિંહગુપ્ત ચાર રસ્તાથી આગળ જવું હોય જેલ રોડ પર તો ત્યાં ભીમનાથ નાકાથી પણ તમે જેતલપુર બ્રિજ થઈને અકોટા તરફ જઈ શકશો। હલકાપુરી ગરનાળું પણ છે, એટલે વૈકલ્પિક રસ્તાઓ ઘણા છે, એટલે નાગરિકોને તકલીફ નહીં પડે। તો સાહેબ, જો બ્રિજ બંધ રહેશે અને કોઈ વાહન ચાલક આવી રીતે અહીંથી પસાર થશે તો શું કાર્યવાહી થશે? કાર્યવાહીમાં કશું કરવા જેવું નહીં રહે, કારણ કે અમે અહીંયા બેરિકેડિંગ કરવાના છીએ। અહીંયાથી કોઈ વ્હીકલ જઈ જ નહીં શકે। કદાચ ભૂલથી નવલખી ગ્રાઉન્ડમાંથી અથવા આ દિશામાંથી આવશે તો એને યુટર્ન મારીને પાછું જોવું પડશે, એટલે કોઈ કાર્યવાહીનો પ્રશ્ન રહેતો નથી। બંને બાજુ બંધ રહેશે? બંને બાજુ બંધ રહેશે। તો આ તો ટ્રાફિક એસીપી સાહેબ ને તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે આ અકોટા સોલાર પેનલ બ્રિજ છે એ બ્રિજ આગામી 27મી અને આગામી 8મી એપ્રિલ સુધી આ બ્રિજ છે બંધ રહેવાનો છે, કારણ કે હાઈ સ્પીડ બુલેટ ટ્રેનની જે કામગીરી છે એ અહીંયા થવાની છે અને તેને લઈને જ આ અકોટા સોલાર પેનલ બ્રિજ છે તે બંધ કરવાનો નિર્ણય શહેર પોલીસ અને L&T વિભાગના જે અધિકારીઓએ જે જણાવ્યું છે ને તે ટ્રાફિક પોલીસને કહેવામાં આવ્યું છે ને એ બ્રિજ હવે બંધ કરવામાં આવશે, કારણ કે અહીંથી હજારોની સંખ્યામાં વાહન ચાલકો અહીંથી પસાર થતા હોય છે અને આગામી આ 27મી જે માર્ચથી લઈને આગામી 8મી એપ્રિલ સુધી આ બ્રિજ છે તે બંધ રહેવાનો છે। L&T વિભાગના જે કર્મચારી છે તેમની સાથે जो सीधा अधिकारी है તેમની સાથે बात करूँ। सर, क्या कहोगे क्यों ये ब्रिज बंद करने की? नमस्कार, मेरा नाम श्रीनिवासन, चीफ इंटरफेस मैनेजर हूँ लासन एंड ट्यूब्रो लिमिटेड से। ये प्रोजेक्ट हम लोगों को मिला गया है। ये प्रोजेक्ट के नाम है C5 प्रोजेक्ट, MAHSR, मुंबई अहमदाबाद हाई स्पीड रेल प्रोजेक्ट, नेशनल हाई स्पीड रेल कॉरपोरेशन लिमिटेड से मिला गया है। ये प्रोजेक्ट वडोदरा का जो विश्वामित्री रेलवे स्टेशन से लेकर के चौनी कैनल तक का है। तो जितने भी जो सेगमेंट जो इरेक्शन जो करना है, हमारे जो हाई स्पीड रेल के जो चेनेज पे सारे हो चुके हैं, एक्सेप्ट ये जो ब्रिज अकोटा ब्रिज में ये हमने करने के लिए हमने रिक्वेस्ट किया था कमिश्नर पुलिस को। तो उन्होंने 27 तारीख मार्च से लेकर के 8 अप्रैल तक हम लोग को अप्रूव किया गया है। मगर ये जो 15 दिन के जो टाइम है, ये नॉर्मल टाइम लगता है कि सेगमेंट डायरेक्शन के लिए, मगर हम लोग कोशिश करेंगे 10 से 12 दिन के अंदर कोशिश करके जल्दी ख़त्म करके दोबारा खुलवाने के लिए हम कोशिश करेंगे। बिल्कुल, आप जो कि L&T विभागના જે અધિકારી છે તે સ્પષ્ટ કરી રહ્યા છે કે આ અકોટા જે સોલાર પેનલ બ્રિજ છે એ બ્રિજ આગામી 27મી માર્ચથી લઈને 8મી એપ્રિલ સુધી બંધ રહેવાનો છે। તેનું મુખ્ય કારણ છે કારણ કે હાઈ સ્પીડ ટ્રેન બુલેટ ટ્રેનનું કામગીરી અહીં શરૂ થવાની છે ને તેને લઈને અહીંયા આ બ્રિજ છે બંધ કરી દેવામાં આવશે। એટલે લોકોને જે સચેત છે લોકોને કરવામાં આવે છે કે આગામી 27મી એપ્રિલથી લઈને 27મી માર્ચથી લઈને 8મી એપ્રિલ સુધી આ બંધ રહેવાનો છે। એટલે ચોક્કસથી વાહન ચાલકોને થોડી તકલીફ પડશે, પરંતુ હાઈ સ્પીડ બુલેટ ટ્રેનની કામગીરીને કારણે આ નિર્ણય શહેર પોલીસ દ્વારા લેવામાં આવ્યો છે। કેમેરામેન અબરાર સૈયદની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।